મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો? બસ વાગ્યા છે 7, 7:30 અને આજે કમસે કમ સમજો 5 મહિનામાં આજે પહેલી વાર વહેલું ઉઠવું પડ્યું. અને બાકી તો 2-3 વખત ગયા હોસ્પિટલ, ત્યારે વહેલું ઉઠવો તો 8 વાગે. વહેલા ઉઠવામાં એવું છે કે આપણે તો ઉઠી જઈએ, પણ આદત એવી પડી ગઈ ને હમણાં કે ઘણા સમય રાતે જાગવાનું થઈ જાય ને, એટલે મોડું ઉઠાઈ જાય, ખબર જ નહીં પડતી શું થાય. એટલે હવે આજેથી ભાઈને મૂકીએ બસ સ્ટેશને જાય છે. અને હવે આજે આપણે જવાનું સાઈડ ઉપર વહેલા બધાને તેડીને, માણસોને તેડીને ચાય પાણી નાસ્તો કરી લઈ અને પછી નીકળીએ. ચાલો આગળ મળીએ. આજે જઈ રમેશભાઈને મૂકવા ખેતરે. આજે બહુ ઠાર બહુ આવ્યો છે રાપરમાં, કાંઈ દેખાતું નથી. રાપરમાં એવું લાગે કે કાંક સુધારો થાય એનો. બાકી પેન્ટિંગ તો સારી દેખાય, બાકી બીજું બધું કાંઈ દેખાતું નથી. આમાં પેન્ટિંગ થોડી ઘણી દેખાય. બાકી તો બીજું તો પહોંચી રાખીએ નવરા માણસ બેસવા માટે, બેરોજગાર હોય ને એક માટે, એના માટે, બીજું કાંઈ નથી. નાસ્તો પાણી કરી લઈએ હવે અને પછી નીકળીએ. અને ચાય પાણી નાસ્તો કરી લીધો છે, હવે નીકળીએ. માણસોને ફોન આવ્યો, લઈને નીકળીએ. એક પૈદીના 2 વાટ જોવે હેરો. અને બાકી તો હવે વાંધો નથી આવે એમ. આ બહુ આવે છે, બૂટ પહેર્યા છે. ગાડીમાં લકી ગાડી તમને બતાવું ને, લકી ગાડી એટલે એકદમ આ લકી ગાડી. આમાં 3.5 વર્ષ થયા, 3 થી 4 વર્ષ થવા આવ્યા. આ ગાડીમાં હજી એક વાર પણ પડી નથી ને હું ક્યારે જિંદગી લાઈફમાં ક્યારે પડ્યો નહીં. ઓલી જ ગાડી લેવાની જ નથી આપણે. ગાડી તો લેવાની જ નથી, ના પાડી હતી. ભાઈ કહેવાનું ભરું ગાડી જ લેવી ને, કે આપણે કોઈક મદદની ને કોઈક લેવું હતું, કામ આવત બધે વર્ધી આપણે સામાન બામાન નાખવામાં કામ આવે. હવે ગાડી લીધી તો લીધી. હવે જ્યારે હપ્તા પૂરા થાય ને, એટલે હપ્તે છે ડાયરેક્ટ, હપ્તા પૂરા થાય ને ડાયરેક્ટ વેચી નાખવાની થાય, બીજું કાંઈ કરવાનું નથી. બાકી તો હવે ચાલો નીકળીએ. ભાઈ સાહેબ ઠંડી પડે ભાઈ વાત ના પૂછો, બહુ પડે બહુ. પહોંચી ગયા સાઈડ ઉપર. બસ અશોકભાઈનું કહેવું એવું છે કે તમે વહેલો મારો હોન્ડા લઈને વહેલા અમે આવતા રહેશે 2 જણા. બાકી તું કે વહેલો ઉઠતો જાગે, એટલે બહુ સારું કહેવાય. આ પરિવર્તન આવ્યું એ સારું કહેવાય લગ્ન પછી. કેમ કે ને કે પહેલાં તો મારે ફોન કરવો પડતો, ઘરે ઉઠાડવા જવો પડતો કે ભાઈ હાલને હવે ટાઈમ થઈ ગયું, મોડું થાય છે, હા કે ના. હવે કામમાં શું છે શું નથી એને ખબર પડે છે એટલી બધી, એટલે હવે વાંધો આવે એમ નથી. બાકી તો પહોંચી ગયા સાઈડ ઉપર. હવે 3-4 જણા આવ્યા છીએ. મહેશભાઈ તો આજે ગયા છે ખેતરે, ગયા છે આજે. હવે ક્યારે આવશે? 2-3 દી પછી આવશે, અત્યારે નહીં આવે. બાકી પિંજરા તો મોટા બનાવ્યા, થોડા ઘણા કટિંગ કરવા પડશે. સજુ મારી દીધું ને? હે ના હોય પાણી ને બહુ ટાઢો એમાં તો રૂપારો ભારે પાછો. હે હા હોય. હાલો તો આસ્તે કામ કરીએ ને. બાકી આપણે કાંઈ કામ છે જ નહીં. અને કારીગર આપણે આવ્યા છે આજ ભાવનગરના છે. કોઈને કાંઈ કામ પડે ને તો ફોન કરવો. તમારો કોન્ટેક્ટ નંબર? ફોન તો નથી, પણ ફોન જ નથી. હું કોન્ટેક્ટ નહીં તમારો કરે, મારો કોન્ટેક્ટ કરજો. નવરો હશે તો મૂકીશ, બાકી નહીં મૂકવો. મારે કામ હશે તો જરાય નહીં મૂકું ભાઈ, એ ચોખ્ખી વાત. પછી કે ભાઈ તમારે કામ બંધ છે ત્યારે મૂકો મારા ભેગી 2-4 દી, એમ નહીં હાલે. બાકી તો કાલે ભાઈએ સજુ બજુ મારી દીધું છે, એટલે હવે ખાલી પાટિયા ફેરવવાના છે. અને બાકી તો આ પિંજરા પડ્યા છે, એટલે પિંજરા ડાયરેક્ટ નાખી લે, ક્લિયર થઈ જાય એટલે પછી આપણે ત્યાં ગેલી ગાડીમાં લોખંડ બાંધવાનું છે. બાકી તો ચાલો કરીએ કામ આસ્તે. તો મિત્રો આપણે આવી ગયા સાઈડ ઉપર. હવે સાઈડમાં ઓલમોસ્ટ બધું થઈ ગયું છે ને આ સજા બજા બધા લાગી ગયા છે. આ એક કાટખૂણો નથી મારવાનો, તો મારી દીધા, પાટિયા કાઢી લીધા વરા. હવે આ એક સાઈડ પાટિયાની મારવાની રહી, અને બાકી બાથરૂમની જરા અભેરાઈ સાઈડ મારવાની છે. બાકી તો બધું પૂરું થઈ ગયું છે, અને બાકી એનું લોખંડ બાંધવું જોઈએ. અને બાકી તો પૂરું થઈ જાય આજે. અને કાલે તો ગેલીવાડીમાં જવું જ જોઈએ, ને કે ત્યાંથી વધારે ફોન આવે રહ્યા. કાલે અહીંયા રહી જશે તોય પાછું જવું જોઈએ. અને બાકી છે પ્રાગપર રોડ ઉપર કામકાજ આપણું થોડું ઘણું નનકું એવું છે ગરીબ માણાનું. અને બાકી છે આ ગ્રાઉન્ડ છે અહીંયા. બાકી રાપરનો વ્યૂ, રાપર છે. ચાલો તો હવે ચાય પાણી લઈ આવી. હવે પાટિયા બાટિયા મારી દઈને હવે ચાય પાણી લઈ આવી. પણ ચાય પાણી લઈ આવો. તારે શું કાંઈ લેવું? હે ના, મારે કાંઈ નહીં લેવું. મારે વિમલ ગુટકા કાંઈ ગાંઠિયા ખાવા? એટલે ગાંઠિયા ખાવા કે વિમલ કાંઈ લેવી તારે? ગાંઠિયા લઈ આવું? હા લઈ આવો. ચાય લઈ આવું. બ્લેડ લેતા આવું ને?
બીજું અને ઓઇલ લેતા આવું ઓઇલ લેતા કારીગર તમારે ક્યાં લેવું હે સિલ્વર લેતા આવજો ને સિલ્વર ખાઓ સિલ્વર લઈએ વાલો હાલો તો હું આવું ચાય પાણી લઈને અહીંયા ખપેડો કોણ લઈ ગયું આ ફરમાં બધા લઈ આવ્યા શું ભણે ફરમાં બધા લઈ આવ્યા લાગે હાલો ચાય પાણી લઈ આવી અને પછી આવી એ ભાણે ડબલું ક્યાં આ ઓઇલ વાળું ને આરે પીછો કામ આવે જોઈ તો પીછો લેવા ના જવું ને હવે હા તો પીછો નહીં લેવું તો વાયર બે ઘા કર તો વાયર પહોંચવું જોઈએ બાઇકમાં ડબલું પહોંચવું જોઈએ વાયર બે ઘા કર મોટા વાયર ચાલો તો ઓલમોસ્ટ પાટિયા બધા લાગી ગયા હે વાયર બાયર ઓઇલ બોલ લઈ આવી તો મિત્રો ઓલમોસ્ટ પાટિયા બધા લાગી ગયા હવે ડાયરેક્ટ પિંજરા નાખવાના છે પિંજરા નાખીને ડાયરેક્ટ લોખંડના બાથરૂમનું બંધાઈ જાય એટલે 4-5 વાગે પતી જશે લગભગ 4 જણા તો થઈ જાય બાકી તો બાથરૂમ લાગી ગયું છે ઓઇલ પાણી થઈ ગયું છે અને બાકી તો આમાં કમ્પ્લીટ લાગી ગયા બધા હવે હું પિંજરા નીચે પડ્યા એ નાખવાના છે 2 બાથરૂમ બાંધવાના અને અભેરાઈ બાંધવાની છે અને બાકી તો આ કમ્પ્લીટ થઈ જાય એટલે કાલથી આપણે જવાનું છે આ ગેલીવાડીમાં સ્લેબ લાગેલ પડી છે ત્યાં નાખવાનું છે લોકો બાંધવાનું છે બાકી તો લાગી જાય એટલે નીકળી અહીંયાથી બાકી તો મારા 5 મહિના કઈ રીતે નીકળી ગયા મને કાંઈ ખબર જ નથી કઈ રીતે નીકળી મને કોઈ જાતનું કાંઈ ખબર નથી આજે સાઈડ ઉપર આવ્યો 5 મહિના પછી હાલચાલ કરવાનું કીધું એટલે વાંધો ના આવે એકદમ પગમાં થોડી તકલીફ જેવું છે એટલે એ તો મહિનામાં થઈ ગયા બરાબર બાકી તો આ દિવાલ ઉપર આપણાથી હલાતું નથી ને કે અહીંયાથી જાય ઓલી સાઈડ છે ત્યાં સાઈડ જાય હલાતું નથી દિવાલ ઉપર આ તો સીડીમાંથી ડાયરેક્ટ બાથરૂમ ઉપર આસ્તે ચડીએ બાકી તો હલાતું નહીં નકર તો ત્યાં જાત બાકી કામ બામ તો આપણાથી કાંઈ થતું નથી આ ડોરો ના થાય કાંઈ નહીં થાય ખાલી સાઈડ ઉપર આ તો ભાઈ ગયો ત્યાં આવું પડ્યું આજે નકે તો ખબર જ નથી નકે તો આજે વહેલો ઉઠ્યો 7 વાગે નકે તો 11 વાગે સવારના કેવી ટાટ પડે એ આપણને કાંઈ કોઈ જાતની કાંઈ ખબર જ નથી નકે સમજો ને કે આજે વહેલો ઉઠ્યો 5 મહિનામાં 2-4 વખત ઉઠ્યા હશે એ દવાખાને જવા માટે બાકી તો બીજું કોઈ જાતનું કાંઈ નહીં ટેન્શન ફ્રી એકદમ માઇન્ડ આજથી સાઈડ ઉપર આવ્યા તો ચાય પાણીના માણસો અને હાજર રહીએ તો થોડું ઘણું વાંધો ના આવે બાકી તો પિંજરા નાખી દઈ હરિયા બરિયા કટિંગ કરવાના હારે ઉપરના હવે ચાલુ છે યાર હવે ચાલો આજની હાલ કાલ હાલશે કાં બાકી હાલશે ખરા ને આ ભાણે તું રિંગ કાઢ નાખ 3 કોલમમાં આ કોલમમાં હું કાઢ નાખું એટલે પિંજરું નાખવામાં નડે નહીં એ ખાલી ખોલી નીચે કરી નાખજે ને પછી આપણે હરિયા કાપસી ત્યારે ઊંચી લઈ વળી બરાબર પિંજરું એક નાખ્યું છે હવે બીજું પિંજરું નાખવાનું ચાલુ છે નખાઈ જાય એટલે જમી આવી આ પિંજરું એક નખાઈ જાય એટલે જમી આવી બાકી જાય જમવા આવે એમાંથી ઉતાર લેવાનો એમાંથી એક લઈ લે ભરેલ જ છે ને ગેસ ભરાવીને આવતા રહે હવે ગેસ ભરાયો થોડીક વાર પછી ઘરે મૂકવા જવો હોય બસ સાઈડ ઉપર થોડીક રાંટો મારી આવીને પાછા જાય ઘરે મૂકવા ગેસવાળાને ગાડીવાળાને ફોન તો કર્યો હતો પણ એ કે 4 દિવસ પછી આવશે ઘરે ગાડી ગેસ કીધું ગેસ 4 દિવસ પછી આવે એના કરતાં કીધું ભરાઈ જાય સાઈડ ઉપર નાખી દીધા પિંજરા ના હોય પિંજરા નાખી દીધા પિંજરા ના હોય ઝપાટો કર્યો હાલો હવે લાફો મારવાના હે લાફો મારવા જોઈએ ને બધા તો પિંજરા બધા નખાઈ ગયા છે કમ્પ્લીટ બધા હવે લોખંડનું માપીને કટિંગ કરી રહ્યા એટલે ત્યાં બધું બંધાઈ જાય લોખંડ બાંધવાનું લોખંડ સીધું કરવાનું ચાલુ હોય બાકીનું કામકાજ સારું તમારું ભાવનગરની સિસ્ટમ હે ને એમ બસ બંધાઈ ગયું છે થોડું ઘણું બાકી રહ્યું ઓલી જરાક બાકી રહ્યું સજ્જુ ત્યાં બાંધવાનું
અને આમાં રીંગું નાખવાનું બાકી છે કોલમમાં, બાકી થઈ ગયું. કલાકનું કામ છે, બસ પતી જાય. આ બાથરૂમ બાકી પડ્યું હોય, હવે આગળથી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. હવે કેમ થઈ જાય તો સારું, ને લાગતું નહીં મને આજ થઈ જાય માસીવાળો થઈ જાય. બાકી હે જી તો થોડુંક. હા તો એમાં હજી એ ખરી બાંધતો ભેગો. હા તો તું કારીગર બાંધ નાખ, ચાલ તું ન કે નહીં બાંધી. બસ સ્ટાર્ટ બહુ વાય હરી. હવે આટલું બંધ થઈ જાય તો થાય ટાણે ઘર ભેગા. શું કહેવા માંગ? રીમલું ખાય રીમલું મૂકી દીધી. માવા ચાલુ કે ભરત અલગાર શું કહેવાય કરી. હું કેમ માવો ખાવ તો મને આવડવું જોઈએ. હે મરદ અલદાણી કારણ કે હું આવે તો છે ને માવાના એવા રીમલો અમે ના ખાય. ના શું ના ખાય સમજે તો રીમલો અમે ના ખાય. રીમલું બાયડી ખાય ના હોય. આટલું બાકી પડ્યું કેમ થાય? બંધા હે ને આ બાકી છે, અને પછી આમાં રીંગું નાખવાની, કોલમમાં રીંગું નાખવાનું બાકી છે, અને ઓલું અહીંયા એક હરિયા કાઢવાના બાકી છે, અને આમાં થોડાક લાફાલુફી આણવાનું બાકી છે. થઈ જાય તો સારું જલ્દી. કાલે આવવાનું નથી આપણે, કાલે જવાનું અહીંયા લોખંડ કરવા જવાનું ગેલીવાડી. લાફાલુફી આણ નાખી દઈ. હા એ તો હણ લાફાલુફી આણ નાખે ને આ બાર બધા એટલે રીંગ બંધ થાય બધી. હા હા હું આ બંધાવરો હતી આના ઉપર બેસી અને બંધાવું. મારાથી આમ તો નહીં બેહાય, હું આના પર બેન બંધ બોલ બરાબર. આમ જોજો. હાલે હાલ હાલે રેડી. હાલો હું બાંધવાનું ચાલુ કરું. મારાથી બે હતું નહીં એટલે વહેલું આ પતી ગયું સમજે. આમ જો હવે બાંધવાનું ચાલુ કરવું સવારનું. હવે આ થોડુંક રહી જાય એટલે બાંધવું નાખે તો હવે ગેસ મૂકવાના જવાનું મારા ઘરે. ગેસે પડ્યો ભેગો બાટલો પાછો. એ હાંજના લેતો જવું ને ભાભી શાક રોટલા હાંજના બનાવશે. હાંજના બનાવશે સાચી વાત છે, પણ જવાનું નહીં લે. બંધાઈ જાય ને પટે હાલ બંધ હાલ કાણે. હા તો હવે બંધ કરું બીજું શું થાય? વિડિયો થઈ ગયો ટ્રેનિંગ વાળા. હા બસ લે બંધ કરી દે. લોકોને પૂરું તો થઈ ગયું છે, હવે થોડું ઘણું બાકી રહ્યું છે. 5-10 મિનિટ કામ રહ્યું છે, અને બાકી તો કાલે કલાક એક તો આવું જોશે. હવે કામ પૂરું કરવા જાય તો અંધારું પડી જાય એમ છે ને. એને બધાને ઘરે નાવાનું હોય બધું, એટલે થાય કટાડો. મારો માસી વાળો કે જવું છે આપણે, કે હાલો કે જાય કે ના ના આપણે મોથી જાય. ખરે તારે છોકરા વાટ જોવે. આટલું રીંગું નાખવાની છે, અને બાકી લોખંડ પોખંડ બધું પતી ગયું છે. હવે રીંગું છે ને થોડી ઘણી ગાબડા ગુબડી છે બાકી. બસ પતી કલાક એકનું કામ છે, બાકી બધું પતી ગયું છે. અને બાકી હવે કરી નાખીએ હાલો ને, કાલે આવશે. બાકી તો જઈએ હવે કરે, આખો દિવસ થઈ ગયો તો ના જાય હાલો ને. હવે પછી વાર જઈએ હાલો ને. લોખંડ થોડું ઘણું બાકી રહી ગયું છે, અને આ એક બાથરૂમ રહી ગયું છે. આ એક બાથરૂમ છે આ, અને આ કોલમમાં રીંગું નાખવાની બાકી રહી ગઈ છે, અને બાકી બધું પતી ગયું છે. કાલે કલાક એક આવું જશે. ચાલો જઈએ ઘરે. હવે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ તો જરૂર કરો. સબસ્ક્રાઈબ નહીં કરો? ના એ ના કરતા.